નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા. સાયબર ક્રાઇમે રાજ્યના નિર્દોષ નાગરિકોને એપીકે ફાઇલ મોકલીને તેઓના મોબાઈલનો એક્સેસ મેળવી નાણાંની છેતરપિંડી કરતી જામતાળા ગેંગને પકડી પાડવા જરૂરી દિશા નિર્દેશ તથા માર્ગદર્શન આપેલું હતું. જે અનુસાર ઉપરી અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ એક ટીમ બનાવી સાયબર ક્રાઇમ ખાતે 1930 દ્વારા નોંધાયેલ અલગ અલગ ઓનલાઈન ફરિયાદો અને તેમાં ઉપયોગ કરાયેલ મોડેસ ઓપરેન્ડીનો અભ્યાસ કરી જામતાળા ગેંગને પકડવા જરૂરી એક્શન પ્લાન બનાવવામાં આવેલ હતો. ફરિયાદની વિગતની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં રહેતા નરેશ સબનાનીને વોટ્સએપ પર મેસેજ મળે કે બીકોઝ યોર પ્રીવિયસ મંથ બિલ. ફરિયાદી નરેશ દેવાનંદ સબનાની રહેવાસી હાંસોલ અમદાવાદને અજાણ્યા ઇસામોમાં સાબરમતી ગેસ લિમિટેડ નોટિસ આપી. સાબરમતી ગેસ લિમિટેડ, ડિયર કસ્ટમર, યોર સાબરમતી ગેસ connection disconnected tonight 9:30 p.m. updated, please immediately update ઓફિસર ટિંકુ કુમાર મોદી, થેન્ક યુ. એ રીતે વોટ્સએપ મેસેજ મોકલી ફરિયાદીને ગેસ કંપનીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી બિલ અપડેટ કરવા તથા જૂની એપ્લિકેશન કાર્યરત ન હોવાનું જણાવી સાબરમતી ગેસ બિલ અપડેટ .apk નામની એપીકે એપ્લિકેશન ફરિયાદી પાસેથી કપટપૂર્વક ડાઉનલોડ કરાવવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ ફરિયાદીના મોબાઈલનું અનધિકૃત એક્સેસ મેળવી એચડીએફસી બેંકના ખાતામાંથી રૂપિયા 6,68,914ની વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે કપટપૂર્વક ટ્રાન્સફર કરી હતી. જે બનાવ અંગે ફરિયાદી 1930 પર હેલ્પલાઇન તથા સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને સાયબર પોલીસે સદર ગુનાની ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સિસના આધારે એપીકે ફાઇલ બનાવનાર મુખ્ય આરોપી એપીકે ડેવલપર પૂર્ણાનંદ ઉર્ફે મુકેશ તિવારીની ઓળખ કરી ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર સંદીપ કુમાર તથા કિશનગંજ આરપીએફ ઇન્સ્પેક્ટર રિદ્યેશ કુમાર શર્મા અને એમની ટીમની મદદથી અમદાવાદ સાયબર ક્રાઇમે કોલકાતાથી સાયરંગ જતી ચાલુ ટ્રેનમાંથી તેને પકડી તથા એપીકે ફાઇલ આશરે 400 જેટલા ગ્રાહકોને પૂરી પાડનાર આરોપી વિકાસ દાસ તથા એપીકે ફ્રોડ કરવા માટે ક્રેડિટ ડેબિટ કાર્ડ પૂરા પાડનાર સર્વિસ ડેવલપર સીતારામ મંડલની ઓળખ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અને ગુનાના અન્ય પાસાઓ અંગે વધુ તપાસ હાલ ચાલુ છે. તો દર્શક મિત્રો, અમે પણ આપને કહીએ છીએ કે આપના મોબાઈલમાં કોઈ પણ એપીકે ફાઇલ આવે તો તે નહીં ખોલવા માટે વિનંતી છે. સતર્કતા એ સાવચેતી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયોથી આપને માહિતગાર કરતા રહીશું. અને દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. सर, मैं बैंक से बैंक अधिकारी दीपक शर्मा बोल रहा हूँ सर. जी बोलिए. सर, आप जो अभी अकाउंट और एटीएम कार्ड चला रहे हैं सर, उसमें अभी आपका केवाईसी बाकी है सर, जिसके कारण अकाउंट और एटीएम कार्ड दोनों आपका होल्ड होने वाला है और ब्लॉक होने वाला है. तो इसको आप चालू रखना चाहेंगे या बंद रखना चाहेंगे सर? जी जी, मुझे चालू ही रखना है. तो क्या करना पड़ेगा? जी, चालू रखना चाहते हैं सर, तो इसके लिए आपको केवाईसी करवाना होगा सर. इसके लिए अभी आपके पास आधार कार्ड, पैन कार्ड और एटीएम कार्ड अवेलेबल है सर? नहीं नहीं, अभी करना पड़ेगा. हाँ जी, अभी करना पड़ेगा सर. अभी नहीं करवाते हैं तो तुरंत आपका एटीएम और अकाउंट दोनों ही ब्लॉक हो जाएंगे सर. नहीं नहीं, तो रुकिए मैं बोलिए मेरे को क्या बोलना, क्या बताना पड़ेगा आपको? अभी आप आधार कार्ड और एटीएम कार्ड को बाहर अपने हाथ में ले लीजिए सर. रुकिए 2 मिनट. ठीक है, बताइए. जी, देखिए आधार कार्ड के ऊपर में सर आपका आधार नंबर होगा, 12 अंकों का नंबर बताइए सर. हाँ, 223355889990. जी, आप अपना एटीएम कार्ड को हाथ में ले लीजिए सर. ठीक है, बोलिए. देखिए एटीएम कार्ड के ऊपर में नंबर है सर, 4 अंकों में करके 16 अंकों का नंबर होगा सर. नंबर बताइए. जी, 649922586456 जी, उसके नीचे में देखिए सर आपका वैलिड थ्रू है डेट. जी 0329. जी, कार्ड को पीछे साइड देखिए सर, कार्ड का पलटी करके पीछे साइड देखिए, 3 अंकों का नंबर होगा सर. जी 001. जी ठीक है, मैं प्रोसेस कर दे रहा हूँ सर. अभी जो आपका रजिस्टर्ड मोबाइल नंबर है सर, उस पर एक वेरिफिकेशन कोड जाएगा, एक्टिवेशन कोड, अकाउंट एक्टिवेट करने के लिए. वो कोड आपको बताना है सर. देखिए आपके नंबर पे कोई 6 अंकों का वो एक्टिवेशन कोड दिया सर. रुकिए. जी आया है.
ये क्या है सर आपका एक्टिवेशन कोड बता दीजिए। 002645। चलिए ठीक है, धन्यवाद सर। आपका अकाउंट और एटीएम कार्ड दोनों ही रिन्यूअल हो गया है, कैपेसिटी अपडेट हो गया। अब आपका अकाउंट और एटीएम दोनों चालू हो जा रहे हैं।